हम ही अपने कर्म से होते शुद्ध अशुद्ध, अन्य कौन शोधन करे। देव ब्रह्मया बुद्ध, ब्रह्मा देवी देवता, कौन करे भव पार। राख धर्म पर आसरा, राख धर्म का आसरा, अपना कर्म सुधार, अपना कर्म सुधार। कर्म सबल ईश्वर निबल, कर्म सबल ईश्वर निबल, पग पग यही विधान। तो ईश्वर के फेर में, तो ईश्वर के फेर में क्या उलझाना दान। पापी डूबा पाप में, पड़ा मौत के फंद। इस भला क्या कर सके, इस भला क्या कर सके। सुगति द्वार सब बंद, सुगति द्वार सब बंद। पर्युषण पर्वनी धन्य पड़ोने વધાવવા ઉપસ્થિત વાલા ભાઈઓ અને બહેનો નમસ્કાર। पर्युषण पर्वનો આજે ચોથો દિવસ। દિવસો જતાં વાર લાગતી નથી અને તેમાં પણ પર્વોના દિવસોની ગતિ ઉતાવળી હોય છે। જોત જોતામાં પર્વના દિવસો પસાર થઈ જતા હોય છે। લાભ લેનારા લાભ લઈ લેતા હોય છે અને ધન્ય બની જતા હોય છે। તો આજે આપણે એક સરસ હિન્દી સુવિચારથી આપણે આપણી વાત ચાલુ કરીએ। સરસ સુવિચાર છે, મને ગમ્યો, તમને પણ કદાચ ગમશે। किसी शांत और विनम्र व्यक्ति से अपनी तुलना करके देखिए। किसी शांत और विनम्र व्यक्ति से अपनी तुलना करके देखिए। कंपेरिजन। हूँ केवो छूं, આપણા વિશે કાંઈક જાણતા પહેલા સામેની વ્યક્તિ શાંત છે, સામેની વ્યક્તિ વિનમ્ર છે, તો તમે તમારી જાતને એ વ્યક્તિ સાથે થોડીક સરખાવો, तुलना करो, कंपैरिजन करो। आपको लगेगा कि आपका घमंड, आपको लगेगा कि आपका घमंड निश्चय ही त्यागने जैसा है। आपको लगेगा
कि आपका घमंड निश्चय ही त्यागने जैसा है। બે લાઈન છે। પહેલી લાઈનમાં કોઈ એવી શાંત વ્યક્તિ અને વિનમ્ર વ્યક્તિ છે, એનું એવું વ્યક્તિત્વ છે કે બિલકુલ શાંત છે, ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ શાંત શાંત શાંત, અને જેટલી શાંત છે એટલી સામેની વ્યક્તિ વિનમ્ર છે। એને બધું પચાવ્યું છે, એ બધું પી ગયો છે, સારું પણ પીધું છે, નરસું પણ જગતનું ઘણું એણે પીધું છે, છતાં એ શાંત છે, ઉછાછડાઈ નથી, ઉધતાઈ નથી। આટલી સરસ વ્યક્તિ અને સાથે સાથે વિનમ્ર છે, ઘણું ઘણું પચાવ્યા છતાં પણ શાંત છે અને વિનમ્ર છે। એની સાથે આપણી જાતને જરા સરખાવી જોઈએ કે હું શાંત છું, હું વિનમ્ર છું। જ્યારે આપણે શાંત અને વિનમ્ર વ્યક્તિ સાથે આપણે આપણી જાતને સરખાવીશું, તુલના કરીશું, ત્યારે આપણને જ લાગશે, ખુદને જ લાગશે, શું લાગશે કે હું જે ઘમંડ કરી રહ્યો છું, અભિમાન કરી રહ્યો છું, અહંકાર રાખી રહ્યો છું, એ નિશ્ચય ही ત્યાગને જૈસા હૈ। એ મારો ઘમંડ શું કરવા જેવો છે? ત્યાગ છોડવા જેવો છે। જગતમાં આજની તારીખે પણ આપણને એવી શાંત અને વિનમ્ર વ્યક્તિઓ દેખાશે, બિલકુલ દેખાશે। પહેલા તો ઘણી ઘણી વ્યક્તિઓ એવી શાંત અને વિનમ્ર થઈ ગઈ છે, આજે પણ થાય છે, અને જે શાંત અને વિનમ્ર વ્યક્તિઓ રહેલી છે એને જોયા પછી આપણને આપણી જાત પર જે ઘમંડ રહેલો છે, અભિમાન રહેલો છે, એની આપણને ખબર પડે, અને આપણને એવું લાગે કે આટલો શાંત છે, આટલો વિનમ્ર છે, તો ખરેખર હું જે ઘમંડ રાખું છું ગમે તે વસ્તુ માટે, એ ઘમંડ મારો ત્યાગવા જેવો છે, છોડવા જેવો છે। તો પેલી આપણે એક વ્યક્તિને મૂકીએ આપણી નજર સામે, જે શાંત છે અને વિનમ્ર છે, ભગવાન મહાવીર। એ સર્વોપરી એક વ્યક્તિ છે, શાંત છે અને વિનમ્ર છે। ગમે તેવી વ્યક્તિ એની સાથે ગમે તેવો ખરાબ વ્યવહાર કરે, એ વ્યક્તિ ક્યારે પણ ઉછળતી નથી, ઉછળી નથી, ક્યારે પણ નહીં। મહાવીર થયા પછી એની પાસે શક્તિઓ ઘણી હતી, પ્રતિકાર કરવાની તાકાત હતી, બળ ખૂબ હતું, પણ નાનામાં નાનો વ્યક્તિ જ્યારે એને ત્રાસ આપતો હતો, નાનામાં નાનો વ્યક્તિ એને જ્યારે તકલીફ આપતો હતો, ત્યારે એ મહાવીર ક્યારે પણ અશાંત થયા નથી, શાંત રહ્યા છે। આવા મોટા દિવસોમાં જાતને સુધારવા માટે અને જીવનને ધન્ય બનાવવા માટે આવી વ્યક્તિઓને નજર સામે રાખવા જેવી છે, અને આવી વ્યક્તિઓમાંથી પ્રેરણા લેવા જેવી છે કે ઘણું હોવા છતાં પણ અશાંત રહ્યા નથી, ઘણું હોવા છતાં પણ ક્યારે પણ ઘમંડ કર્યો નથી। નહીં તો મહાવીર પાસે ઘમંડ કરવા માટે ઘણી ચીજો હતી, જે ચીજો આપણી પાસે અત્યારે નથી, છતાં પણ આપણે શું કરી રહ્યા છીએ? ઘમંડ કરી રહ્યા છીએ। શું છે આપણી પાસે અત્યારે? એટલું નથી જોરદાર, કાંઈ પણ નથી, બળ આપણી પાસે એટલો નથી, બીજી કેટલીક સારી સારી વસ્તુઓ આપણી પાસે નથી, એવા સદગુણો આપણી પાસે, છતાં પણ આપણે શું કરી રહ્યા છીએ? ઘમંડ કરી રહ્યા છીએ। અને સામે એ મહાવીર છે, બધું જ છે એની પાસે, પૂરું જ્ઞાન છે, સર્વજ્ઞ છે, છતાં પણ વિનમ્ર। અને સર્વજ્ઞ થયા ન હતા એનાથી પહેલા પણ 27મા ભોમાં જ્યારે એમની સાધના ચાલુ હતી, ત્યારે પણ એ અશાંત થયા નથી, ક્યારે પણ અશાંત નથી થયા। તકલીફો એમને ઘણી આવી, અને એમની તકલીફો સામે આપણને કાંઈ જ તકલીફ આવતી નથી। શું આવે છે?
શું આવે છે તકલીફ આપણને? થોડા પૈસા નથી મળતા, આપણે ધારીએ છીએ તેટલા, એટલે આપણે શું બની જઈએ? અશાંત બની જઈએ. આપણે જે રીતે ધાર્યું છે તે રીતે આપણા ઘરવાળા આપણી વાત માનતા નથી, તો આપણે તરત જ કેવા બની જઈએ? અશાંત બની જઈએ. આપણા અડોશી પડોશી અને આપણા સર્કલની વ્યક્તિઓ આપણું કાંઈ માનતી નથી અને આપણી વાતને ટાળે છે, ત્યારે પણ આપણે શું બની જઈએ? અશાંત બની જઈએ. તો મહાવીર સર્વજ્ઞ બન્યા ન હતા, એનાથી પહેલા પણ શાંત રહ્યા છે. પછી એની સામે એને કષ્ટ આપનાર ગમે તેવી વ્યક્તિ રહેલી હોય, પણ સામનો ક્યારે પણ કર્યો નથી. સામનો કરવાની ત્રેવડ ન હતી એમ નહીં, સામનો કરવાની ત્રેવડ હતી. જે માણસે જન્મ વખતે મેરુ પર્વતને પગના અંગૂઠાથી દબાવ્યો હોય અને મેરુ પર્વતમાં કંપારી છૂટી હોય, એ માણસ મોટો થયા પછી શું ન કરી શકે? પ્રતિકાર કરવો હોય તો, પણ એમણે ક્યારે પણ પ્રતિકાર કર્યો નથી. જ્યારે આપણે આપણી કેટલીક જિંદગી અને જિંદગીની ઘણી ઘણી શક્તિઓ શેમાં વાપરી રહ્યા છીએ? પ્રતિકારમાં. અને પ્રતિકારમાં શક્તિઓ વાપરીએ છીએ, છતાં આપણી પાસે એટલી તાકાત નથી પ્રતિકાર કરવાની કે જડબા તોડ આપણે કાંઈ કરી શકીએ. પ્રતિકારની શક્તિ નથી, છતાં પણ આપણે પ્રતિકાર કરી રહ્યા છીએ. મહાવીર પાસે પ્રતિકાર કરવાની શક્તિ હતી, છતાં પણ એ શાંત રહ્યા છે, બિલકુલ શાંત રહ્યા છે. તો કલ્પસૂત્રમાં મહાવીર ભગવાનનું એક સળંગ જીવન ચરિત્ર રહેલું છે. અત્યારે તમને કદાચ એમ લાગતું હશે, તો મને એમાં વિચાર આવ્યા કે કલ્પસૂત્રનું હું 2-3 મિનિટમાં જ પૂરું કલ્પસૂત્ર પૂરું કરી દઉં. 2-3 મિનિટમાં જ તમને ખ્યાલ આવી જશે ને. કલ્પસૂત્રમાં શું છે? 10 કલ્પો જ છે, આચાર સાધુઓના. કલ્પસૂત્રમાં શું છે? 10 અછેરા જ છે. જે ન બનવાનું હતું તે બન્યું, એને અછેરા કહેવાય. જેને આપણે આપણી ભાષામાં આશ્ચર્ય કહીએ, નવાઈની વાત કહીએ કે મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન થયું અને પહેલી વખતે મનુષ્યની ન હતા, તે સિવાયની પરસડા હતી. તો આ બધી 10 ઘટનાઓ જે બતાવી છે કલ્પસૂત્રમાં, એનું વર્ણન કર્યું છે, એને આશ્ચર્ય તરીકે ખપાવ્યા છે. પછી કલ્પસૂત્રમાં આવે છે મહાવીર ભગવાનના 27 ભવ. પહેલા નૈસારના ભવથી લઈ કરી અને અંતિમ ભવ સુધીની બધી વાતો આવે છે, જે આપણે ચાતુર્માસ દરમિયાન ચાતુર્માસિક વ્યાખ્યાન મારા ચાલુ કરી છે. પહેલા ભવથી આપણે એ મહાવીર ભગવાનનું જીવન ચરિત્ર વિચારતા અત્યાર સુધી આપણે કયા ભવ પર આવ્યા છીએ? 16મા ભવ ને? 18મા ભવ પર આવ્યા છીએ. હજી તો મહાવીર ભગવાનની ઘણી ઘટનાઓ અને એમના બાકી રહેલા ભવો છે એ પર્યુષણ પછી શરૂ થવાના છે. તો કલ્પસૂત્રમાં ટોટલ મહાવીર ભગવાનના 27 ભવ, એમાં આછી ઝલક આપી છે. પછી કલ્પસૂત્રમાં મહાવીર ભગવાનનું જીવન ચરિત્ર પૂરું થાય એટલે બીજા તીર્થંકરોના ટૂંકા જીવન ચરિત્ર આપવામાં આવ્યા છે, ઋષભદેવ ભગવાનથી લઈ કરી અને પારસનાથ ભગવાન સુધીના મહાપુરુષોના જીવન. આ પૂર્ણ થાય ચેપ્ટર એટલે શરૂ થાય છે કલ્પસૂત્રમાં આચાર્ય ભગવંતોની પટાવલી, કે સુધર્મા સ્વામી પછી પાઠ પર કોણ આવ્યા, એમના પછી પાઠ પર કોણ આવ્યા, એના પછી આચાર્ય કોણ થયા, એ પાઠની પરંપરા આવે છે. અને ત્યારબાદ કલ્પસૂત્રમાં આવે છે સમાચારી, સાધુઓની સમાચારી. આ થયો પૂર્ણ કલ્પસૂત્ર. 10 આચાર, 10 અછેરા, મહાવીર ભગવાનના 27 ભવ, બધા તીર્થંકરોના ટૂંકા જીવન ચરિત્ર, આચાર્યોની પટાવલી અને સમાચારી. આ વચ્ચે હું વાત કરું છું. વાત કરીએ આપણે મહાવીરની. કેટલા શાંત હતા. કઠપૂતના આવી, મહાવીરે પ્રતિકાર ન કર્યો. શુલપાણી યક્ષ આવ્યો, મહાવીરે પ્રતિકાર ન કર્યો. સંગમ દેવતા આવ્યો, મહાવીરે પ્રતિકાર ન કર્યો. અનાર્ય દેશમાં કંઈક લોકોએ એમને ધકે ચડાવ્યા. અનાર્ય દેશમાં કંઈક લોકોએ ધૂળની મુઠ્ઠીઓ ભરી અને એની આંખમાં આંજી, પણ મહાવીર ક્યારે પણ કોઈની સામે પ્રતિકાર નથી કર્યો, તેમ અશાંત પણ થયા નથી. અને મહાવીર કદાચ એમ માનતા હશે કે હું કોઈકનો રમકડો નથી,
કે એ મને ચાવી આપે અને હું કરું કાંઈક. રમકડો નથી હું. આપણે ઘણી વખત શું બની જઈએ છીએ? બીજાના રમકડા. જે રીતે ચાવી ચણાવે તે રીતે આપણે નાચીએ. આપણે આપણી બુદ્ધિથી તો કંઈ વિચારતા ન હોઈએ અને રમકડા બની કરી અને આપણે નાચતા હોઈએ. તો મહાવીર ભગવાન વિચારે છે કે હું કોઈનો રમકડો નથી, કે એ ગુસ્સે થયો છે તો મારે એના પર શું થવું? ગુસ્સે થવું. એ મને પરેશાન કરે છે તો મારે એને પરેશાન કરવો. હું શું કામ એવું કરું? એની પાસે એવું છે તો મને કેવું આપે છે? એવું આપે છે. જેવું જેની પાસે જે હોય તે વ્યક્તિ તેવું આપે. સારું હોય તો સારું આપે અને નરસું હોય તો નરસું આપે. આમ મહાવીર કદાચ વિચારી કરી અને શાંત રહેતા હશે અંદરથી પણ, અને પ્રતિકાર કરવાની કોઈ એમને ઈચ્છા જ. સૂત્રમાં પણ એવી વાત કરી છે કે મહાવીરને કષ્ટો બહુ આપતા હતા લોકો આપતા હતા. બીજા તત્વો પણ મહાવીર ભગવાનને કષ્ટ આપતા હતા, પણ દુઃખ નિવારવાની મહાવીરને ઈચ્છા થતી ન હતી. શું નિવારવાની? નિવારવાની એટલે સમજો ને કે આ દુઃખો જે આવી રહ્યા છે એ દુઃખોને મારે ટાળવા, એ દુઃખોને દૂર કરવા માટે મારે કોશિશ કરવી, એવી મહાવીરને ઈચ્છા પણ થતી ન હતી. હવે જેને ઈચ્છા ન થાય તે માણસ પ્રયાસ કરે. દુઃખો આવ્યા છે, ચલો હું જે રીતે સુખ સ્વીકારું છું એ રીતે હું દુઃખ પણ સ્વીકારું છું. ચલો મને માણસ ત્રાસ આપે છે, સહી લઉં, પણ ખોટી રીતે વ્યર્થ રીતે મારી શક્તિઓનો દુરુપયોગ ન કરું. તો મહાવીર શાંત હતા. એની સાથે કેવા હતા? વિનમ્ર, બિલકુલ વિનમ્ર. ક્યારે પણ કોઈની સાથે કઠોર વ્યવહાર નથી કર્યો. હા, અગાઉના જન્મોમાં જ્યારે ઘણા કર્મો રહેલા હતા ત્યારે ઘણી વ્યક્તિઓ સાથે એમને કઠોર વ્યવહાર કર્યા છે, પણ મહાવીર થયા પછી એમણે ક્યારે પણ આછકલાઈ વાપરી નથી અને ક્યારે પણ ઘમંડ કર્યો નથી. તો બિલકુલ શાંત અને ઘમંડ વગરના કોણ હતા? મહાવીર. અને એને આપણે બધા પૂજીએ છીએ, માનીએ છીએ, એને સન્માનીએ છીએ, એને અહોભાવથી આપણે શું કરીએ છીએ? અહોભાવથી પૂજીએ છીએ. આપણે એના સેવક છીએ, બરાબર ને? તો ક્યાં એ શાંત અને વિનમ્ર વ્યક્તિ અને ક્યાં એને માનનારા આપણે. વાત વાતમાં કેવા થઈ જઈએ? અશાંત, અશાંત, અશાંત. વાતે વાતે વિનમ્રતાને બદલે કેવા બની જઈએ? ઉછાછડા, ઉછાછડા, ઘમંડ રાખીએ. જ્યારે આપણે આવી મહાવ્યક્તિઓને જોઈશું ને ત્યારે આપણને લાગશે કે ખરેખર મારામાં આ ચીજો જે ભરેલી પડી છે ને એને છોડવા જેવી છે, એને ત્યાગવા જેવી છે. તો આવી જ શાંત અને વિનમ્ર વ્યક્તિઓ તમારી નજરમાં છે કોઈ? મહાવીર સિવાય કોઈ દેખાય છે? બિલકુલ શાંત, બિલકુલ વિનમ્ર. ગજસુ કુમાલ. પહેલા થોડા આપણે એ દાખલા લઈએ, કારણ કે પર્યુષણ પર્વમાં ઘણે ઠેકાણે કલ્પસૂત્ર વંચાય છે અને ઘણે ઠેકાણે અંતગ્ર સૂત્ર વંચાય છે. તો મને એમ લાગ્યું કે થોડી થોડી ઝલક એની તમારી પાસે રજૂ કરું. તો અંતગ્ર સૂત્ર એમાં ગજસુ કુમારની ઘટના આવે છે, પ્રસંગ આવે છે. કોના દીકરા હતા ખબર છે? કુંવર કોના હતા? હા, દેવકી. એટલે દેવકી એમના માતા હતા. પિતા કોણ હતા? હા, ચલો કઈ વાંધો નહીં, આપણે એની ઘટના પર થોડી વાત કરીએ. ગજસુ કુમાર ક્ષત્રિય હતા, બળ એમની પાસે હતું, પરાક્રમી હતા. કોઈક કન્યા પર મોહિત થયા અને લગ્ન પણ લેવાઈ ગયા.
ખબર છે ને, લગ્ન થઈ ગયા ગજસુ કુમારના. એનું શરીર માખણ જેવું હતું, માખણથી પણ વધારે આમ નરમ, તરત જ ઓગળી જાય, પલળી જાય એવું એમનું શરીર હતું. એટલે નામ જ એવું પાડ્યું હતું, સુકુમાલ. તો એ ગજસુ કુમાલ પહેલી વખત દેશના સાંભળી. કોની સાંભળી? દેશના નેમનાથ ભગવાનની. હજી લગ્ન લેવાયા જ છે. નેમનાથ ભગવાનની દેશના સાંભળી કરી અને ગજસુ કુમાર ઘરે આવી કરી માતા પિતાને વાત કરે છે કે મારે દીક્ષા લેવી છે. અરે માતા પિતા કહે છે હજી તો યુવાન છે, યુવાનીનો થનગનાટ છે તારામાં, આ યુવાનીને તું માણ, મજા કર, જલસા કર, ભોગ ભોગવ, બધું પતી જાય પછી તું દીક્ષા લેજે. પણ એ ગજસુ કુમાર દીક્ષા લેવી છે એવો એમનો અફર નિર્ણય હતો અને દીક્ષા લઈ લીધી. પણ માતા જ્યારે વિદાય આપે છે ત્યારે ગજસુ કુમારને કીધેલું, શું કીધેલું? હા, રડી હતી માતા, ખૂબ રડી હતી. આજે છોકરાઓ તો રોજ રાત માતાને રડાવે, છતાં માતાને પણ વૈરાગ્ય નથી થતો, પિતાને વૈરાગ્ય નથી થતો. અરે છોકરા ટલ્લે ચડાવે છે માતા પિતાને, એવા ટલ્લે ચડાવે, એવા ટલ્લે ચડાવે, છતાં પણ માતા પિતા છોકરા છે ને અમારા આજે નહીં તો કાલે સુધરશે. એ ટોપિક પણ આપણે પછી લેવાના છીએ. તો દીક્ષા લીધી એમ, પણ માતાએ છેલ્લે એને શિખામણ આપી હતી કે મને જે રીતે તે રડાવી એ રીતે હવે બીજી માતાને તું રડાવતો નહીં. એટલે કહેવા શું માંગતા હતા માતાજી ખબર છે? કે બીજી માતાને તું ક્યારે રડાવે કે બીજી વાર ફરીને તું જન્મ ધારણ કરે તો બીજી માતાને રડાવે. પણ માતા વ્યંગમાં એક હકીકત કહી કે હવે તારે જન્મ ધારણ કરવાનું નથી, એવી તું સાધના કરજે. અને ગજસુ કુમારે સાધના ચાલુ કરી. ભગવાન પાસે પરવાનગી લીધી, આજ્ઞા લીધી કે એવો કંઈક મને રસ્તો બતાવો કે ટૂંક સમયમાં, થોડા સમયમાં મારું કામ થઈ જાય. ઉપરવાળાની શેરી મુજને દેજો ફરમાઈ, હું જલ્દી જલ્દી ક્યાં પહોંચી જાઉં? હા, જ્યાં પહોંચવાનું છે અને પોતાના વ્યક્તિત્વને સંપૂર્ણ અભિવ્યક્ત કરવો છે એવે ઠેકાણે મારે પહોંચવું છે. થાય છે ઈશા નિમિષભાઈ તમને? હા, કે હજી નાટક જ કરવા છે જિંદગીમાં? હા, તો એ ગજસુ કુમાર ભગવાનની આજ્ઞા લઈ કરી અને સ્મશાનમાં ગયા, મસાણમાં, અને સાધના ચાલુ કરી. કાયોત્સર્ગ, કૌશક કર્યો. કેટલી વાર સુધી કૌશક કર્યો? આપણે તો હવે ધર્મ ધ્યાનમાં કટૌતી કરીએ છીએ. જે કાંઈ ધર્મ ધ્યાનની પ્રણાલિકાઓ રહેલી છે એ બધી ઓછા સમયમાં કેમ પૂરી થાય એવી આપણે મનમાં હમણાં ધારણા રાખીએ છીએ. હવે આપણે આપણું વગાડવા માંગીએ છીએ. જેમણે કીધું છે એની વાત આપણે કરવા માંગતા નથી, આપણું ગાયું ગાઈએ છીએ. 20 લોગસ સંવત્સરિક સમાપનાના દિવસે પ્રતિક્રમણમાં છે, 20 નહીં 40, તો એમાં આપણે કટૌતી કરી અને ક્યાં સુધી આવ્યા? 20 પર. હજી પણ ઘણા લોકો આખા વર્ષમાં પહેલી વખત જ પ્રતિક્રમણમાં આવે છે, એ તો કહે છે ટૂંકે પતાવો. જવું ક્યાં છે? તમને ટૂંકે બધું પતાવવાનું છે, બધું ટૂંકે પતાવવાનું. હા, બધું ટૂંકે પતાવવાનું છે અને લીલા લહેર ખપે છે. નથી મળવાની લીલા લહેર, કાંઈક તો ભોગ સમય આપવો પડે. સંતને સંતપણાના મોલ નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. સંતને સંતપણાના મોલ નથી મફતમાં મળતા. કાંઈ કરવું ન હોય અને લીલા લહેર કરવી હોય અને પછી ગળમાં જ્યારે ગડબડો થાય ત્યારે માણસ દોડાદોડી કરે, આ ઠેકાણે જાય, તે ઠેકાણે જાય, ફલાણા ઠેકાણે જાય, છતાં પણ થાળે પડે નહીં.
અને થાળે ન જ પડે, કારણ કે એને જે કરવાનું હતું તે એને કર્યું નથી અને નથી કરવાનું એને ઘણું કર્યું છે. તો ગજસુકુમાર શમશાનમાં પહોંચી ગયા. રાજકુમાર, મખમલ જેવી એની કાયા, સુકુમલ, અને આ વ્યક્તિ શમશાનમાં જાય અને કૌશગમાં ઊભો રહી જાય કેટલા કલાક. ઘણા તો એમ કહે છે, મહારાજ સાહેબ એવો કોઈ રસ્તો બતાવો ને, 5-15 મિનિટ ધ્યાનમાં બેસી અને કેવળ જ્ઞાન થઈ જાય. મેં કીધું છે રસ્તો છે, રસ્તો છે સરસ મજાનો. તારો આસન છે ને આપણે અગ્નિનો બનાવીએ, અગ્નિનું આસન બનાવી કરી એના પર બેસાડી દઈએ તો તાત્કાલિક કેવળ જ્ઞાન. શેનું કેવળ જ્ઞાન ખબર છે? હું બળી રહ્યો છું એનું કેવળ જ્ઞાન. ઠીક છે, ગજસુકુમાર મસાણમાં કૌશગમાં ઉભેલા છે અને સોમિલ સસરો એને ખબર પડી, ગુસ્સે થયો, મસાણમાં આવ્યો, માટી ભીની માથા પર મૂકી અને પાર બનાવી અને એના પર કોક સબ બળતો હશે એના અંગારા લઈ કરી અને માથા પર મૂક્યા. શક્ય છે આ બધું સહન થઈ શકે? આપણાથી ન થઈ શકે, આ મહાપુરુષોથી થઈ શકે, કારણ કે એમને ભેદ જ્ઞાન મળી ગયો છે. શરીર અને કાયા એને નોખી કરી નાખી છે અને એ માની રહ્યા છે કે જે કષ્ટ હવે પડી રહ્યો છે તે મને પડી રહ્યો નથી, પણ મારા શરીરને પડી રહ્યો છે. આ ભેદ જ્ઞાન. આમને આમ વાતો કરતા કરતા મને પણ ભેજ્ઞાન થવાનું નથી અને બીજા કોઈને પણ વાતો કરતા કરતા ભેદ જ્ઞાન થવાનું નથી. વાતે ક્યારે પણ વડા થાય નહીં, કાંઈક માણસને સમય ભોગ આપવો પડે. તો ગજસુકુમારની તાકાત હતી કે સોમિલને એક ફટકો મારત ને તો એ સોમિલ ક્યાંનો ક્યાં પહોંચી જાય. રાજકુમાર છે, નરમ માણસ નથી, રેંજી પેંજી નથી, શક્તિહીન નથી. એનો એક તમાચો સોમિલ માટે કાફી હતો. આપણી પાસે આટલી તાકાત નથી આવે સામનો કરવાની. અને ક્યાંથી તાકાત આવે? મૂડી ખાઈને જે પેટ ભરે ને એને તાકાત આવે ક્યાંથી? અત્યારે કાંઈ છમકલો થાય ને અહીં, અથવા તો બારે તમે જતા હો ને છમકલો કાંઈ થાય ને તો આપણે વાણિયા એટલા શક્તિશાળી છીએ કે એકદમ ભાગીએ, ઘર ભેગા થઈએ. નથી આપણી પાસે એટલો સામનો કરવાની ત્રેવડ પણ નથી. હા, વાતો કરવાની, વાતોથી આપણાથી કોઈ પહોંચી ન શકે. એવી વાતો કરે, આપણને લાગે કે પર્યુષણ પર્વમાં નવલખાને આખો અધર ઉપાડી લેશે, પણ આ તો પછી ખબર પડે કે અધર ઉપાડવાની તાકાત નથી, કેવલ વાતોની તાકાત છે. તો ગજસુકુમાર પાસે બધું જ હતું, બધું કરી શકત. યુવાનીમાં એણે શસ્ત્રાભ્યાસ પણ કર્યો હતો. શસ્ત્ર કાંઈ ન કર્યું, શાંત. અને એની સાથે કેવા રહ્યા? વિનમ્ર. કારણ કે એ પોતામાં પડ્યા હતા. એ વિચારે છે કે આ મારો સંગાથી કહેવાય, મને સહકાર આપી રહ્યો છે, સાથ આપી રહ્યો છે. હકીકતમાં શાંત અને વિનમ્ર વ્યક્તિ આવું વિચારી શકે છે કે કોઈ મને કષ્ટ આપે છે ત્યારે મારો એ દુશ્મન નથી, પણ કોણ છે? મારો દોસ્ત છે. કર્મ ખપાવવામાં એ મને સાથ આપી રહ્યો છે. કષ્ટ આપનાર વ્યક્તિને જે વ્યક્તિ પોતાનો ખરેખરો સાથી માને તે જ વ્યક્તિ કર્મ ખપાવી શકે છે. અત્યારે મને કે તમને કોઈ કષ્ટ આપતો હોય ને તો એને આપણે સહકાર આપી રહ્યો છે એમ નહીં કહીએ, એ મને સાથ આપી રહ્યો છે એમ નહીં કહીએ. શું કરીશું? શું કહીશું? એવા કોઈ મહાત્મા પાસે જાઉં હું અને એવો કોઈ કામળ ટુમણ કરાવું કે દાંત કચકચાવીને એવું આપણે કાંઈક વિચારીએ કે એની નખોદ જાય એવું કાંઈક હું કરું. માણસ પાસે પ્રતિકાર કરવાની શક્તિ ન હોય ને ત્યારે એને પ્રતિકાર કરવાની બહુ ઈચ્છા થાય, ઘણી જ ઈચ્છા થાય.
અને આ લોકો તો શક્તિઓથી ભરપૂર હતા શક્તિઓથી. એટલે નાના નાના છમકલામાં એ ક્યારે પણ પ્રતિકાર કરતા ન હતા. પણ પ્રતિકાર કરતા તો ભલે ન હતા, પણ જે કાંઈ એની સામે ખોટા વ્યવહાર કરતા હતા લોકો, એને એ પોતાના સાથી માનતા હતા. અને ગજસુ કુમાર એ પોતામાં પડ્યા હતા. સોમિલે પોતાનું કામ પતાવ્યું, એ કામમાં રાજી થયો. કોણ રાજી થયો? સોમિલ. કયા કામમાં રાજી થયો? સળગાવવામાં. ઘણા લોકો છે શેમાં રાજી થાય? હા, દીવાસળી દઈ નાખી દે, પછી હાલ્યા જાય. પછી વળી બારે બેચા જણાને કઈ, જોજો હવે આપણા પરાક્રમો, હમણાં ખબર પડી જશે આપણા પરાક્રમો. એ આપણે સળગાવવાનું જ કામ કરીએ છીએ. શણગારવાનું કામ ક્યારે કરીશું? બીજી જિંદગીમાં બીજો અવતાર મળશે ત્યારે. અને ખાતરી છે કે બીજો અવતાર આપણને મનુષ્યનો જ મળશે? ખાતરી છે? ક્યાં સુધી સળગાવ્યા કરીશું બધાને? ક્યાં સુધી? કોઈક આપણી પિન ટાઈટ કરે અને આપણે સળગાવવાનું કામ કરીએ, આ તો પેલો છટકી જશે, તમે કરમ બાંધી લેશો. તો શું કામ? તમે તમારી જાતને કોઈ માટે વેચો છો. તમે સ્વતંત્ર છો. સળગાવવાનું કામ ન કરો, પણ શણગારવાનું કામ કરો કે કેમ સારું બધું થાય. તો ગજસુ કુમાર તો કદાચ સળગતા રહ્યા, પણ સાથે સાથે શું સળગાવ્યું ખબર છે? શું સળગાવ્યું? શરીર સળગી ગયું. એમને ખબર હતી આજે નહીં તો કાલે શરીર તો આમે પણ સળગવાનો છે અને સળવાનો છે, અને એમને ખબર હતી. પણ શું સળગાવી નાખ્યા? કર્મોને. પર્યુષણ પર્વ છે ને, આજે જ મારા સાહેબે મને એક લેખ આપ્યો, એમાં મેં વાંચ્યું. એનો પરી વત્તા ઉષણ એનો અર્થ કર્યો છે. ઉષણ એટલે બાળવું. પોતામાં જે રહેલું છે કેટલું એને બાળી નાખવું, એનું નામ પર્યુષણ. કોને બાળીશું? બીજાને બાળતા રહીશું, અને બીજાને બાળીશું ને એનાથી પહેલા આપણને બળવું પડશે. બળવું પડે કે ન બળવું પડે? બીજો આમ કરે છે, બીજાએ આમ કર્યું, બીજો આમ કરે છે, બીજાએ તેમ કર્યું, આમ કરતા રહીશું તો પહેલા આપણે આપણી જાત પર જવાનું છે કે હું સળગી રહ્યો છું, પછી હું બીજાને સળગાવીશ. સળગાવવાનું કામ કરવા જેવું નથી, શણગારવાનું કામ કરવા જેવું છે. નાનકડી આપણી જિંદગી છે, બગાડવાનું કામ કરવા જેવું નથી. જેટલું સારું થાય ને સુધરે એટલું કરવા જેવું છે. આપણા માટે, આપણી જિંદગી માટે, આપણા પરિવાર માટે, આપણા સમાજ માટે, આપણા રાષ્ટ્ર માટે, બધા માટે આપણે કેટલું સારું યોગદાન આપી શકીએ છીએ એ રીતે આપણને કરવા જેવું છે. તો બીજી કોઈ વ્યક્તિ આપની નજરમાં છે જે શાંત હોય અને વિનમ્ર હોય? અને આવી વ્યક્તિઓને નજર સામે રાખી કરી અને આપણને નક્કી કરવાનું છે કે હું જે ઘમંડ રાખું છું, અભિમાન કરું છું, એ અભિમાન આવી વ્યક્તિઓમાંથી પ્રેરણા લઈ કરી અને છોડવા જેવો નથી. બીજી કોઈ વ્યક્તિ તમને છે એવી ખ્યાલમાં કે જે શાંત હોય, વિનમ્ર હોય? હા, ખંડક મુનિ, મેતારજ મુનિ શાંત રહ્યા છે, વિનમ્ર રહ્યા છે. અને જે માણસો બળવો કરતો હોય ને એને બળવું પડે, હેરાન થવું પડે. આ લોકોએ બળવો નથી કર્યો, શાંત રહ્યા. મેતારજ મુનિ પોતે સાચા હતા છતાં પણ શાંત રહ્યા. તો આપણે શું કહીએ છીએ આજે? હું સાચો છું, શું કામ શાંત રહું? એ સાચા હતા છતાં પણ એમના પર આરોપ પડ્યો ને આરોપ. શેનો પડ્યો? એક સાધુ મહારાજ પર ચોરીનો આરોપ મુકાય, શું ન થાય સાધુ મહારાજને? ગમે તેને, સાધુ મહારાજ નહીં, આપ પણ હોતો. ચોરીનો આરોપ હોવા છતાં પણ, અને એ સાધુ મહારાજ જાણતા હતા કે મેં નથી લીધું પણ કોઈકે લીધું છે, એની ખબર હોવા છતાં પણ એમણે રજૂઆત ન કરી. કષ્ટ પડ્યા છતાં પણ સાચું ન બોલ્યા. શું કામ સાચું ન બોલ્યા?
કોને બચાવવો હતો? પક્ષીને. ખબર છે ને એ વાર્તા? તમને ખબર છે? જૈન કથાનકોમાં આવે છે આ વાતો બધી. હા, એક પક્ષી એ સોનાની વસ્તુઓ ચણી ગયો હતો, ખાઈ ગયો હતો. સાધુ મહારાજ જોઈ ગયા હતા, છતાં પણ સોનીને કહેતા નથી કે આ પક્ષી ચણી ગયો છે. કષ્ટ આપ્યા, શરીર પર ચામડું વીંટ્યું, ભીનું ચામડું, અને એ મેતારજ મુનિને તડકામાં રાખી દીધા. પ્રતિકાર ન કર્યો, વિનમ્ર રહ્યા. એક જીવને બચાવવા માટે સાચી વાત જાણતા હતા છતાં પણ કહી નહીં. અને આજે આપણે કેટલા સાચા છીએ તો માયલો આપણો જાણે જ છે ને. આપણે કેટલા સાચા છીએ છતાં પણ શું કહીએ? મારો તો સિદ્ધાંત રહેલો છે કે સાચાના પક્ષમાં રહેવું. અરે પેલા તું તો સાચો થા, પછી સાચાના પક્ષમાં રહેજે. અને એ મેતારજ મુનિ જ્યારે એમનું શરીર ચામડાથી વીંટવામાં આવ્યું અને ચામડું જ્યારે તડકામાં સુકાવા લાગ્યું ત્યારે તડતડ તૂટકે હાડકા તડતડ અંદર તૂટવા લાગ્યા, ચામડું ચીરાવા લાગ્યું. પણ મેતારજ મુનિ છેલ્લી ઘડી સુધી શાંત અને વિનમ્ર રહ્યા. પણ શું મળ્યું મેતારજ મુનિને? આટલું સહન કર્યું તો કઈ મળ્યું કે ન મળ્યું? હા, મળ્યું કે ન મળ્યું? મેતારજ મુનિને કાંઈ મળ્યું? શું મળ્યું? કેવળ જ્ઞાન મળ્યું ને. પારસનાથ ભગવાન એ તો મોટા માણસો હતા, મહાપુરુષો. એ તો શાંત પણ અને વિનમ્ર પણ. આવી ઘણી ઘટનાઓ રહેલી છે. આપણે જે સુવિચાર શરૂઆતમાં વિચાર્યું, કિસી શાंत और विनम्र व्यक्ति से अपनी तुलना करके देखे, आपको लगेगा कि आपका घमंड निश्चय ही त्यागने जैसा है. આપણને લાગશે કે હું સેના પર અભિમાન કરું છું, ઘમંડ સેના પર કરું છું. હવે છેલ્લી વાત હું કરું. એ જ સંદર્ભમાં મહાવીર ભગવાનનું વિચાર્યું, મેતારજ કે ગજસુકુમારનું વિચાર્યું. પારસનાથ ભગવાન વિશે આપ જાણો છો એટલે વિસ્તારથી નથી કહેતો. એમને પણ કષ્ટ પડ્યા હતા. કોણે આપ્યા હતા? હા, કમઠ તાપસે કષ્ટ આપ્યા હતા. જડી વરસાવી હતી, વરસાદ ખૂબ ખૂબ ખૂબ. ગુંગળામણ થાય ત્યાં સુધી વરસાદ ચાલુ રાખી હતી. આ તો ધર્ણેન્દ્રે પછી છત્ર ધરી, પણ પારસનાથ ભગવાને કાંઈ સામનો કર્યો નહીં, શાંત રહ્યા, સાથે વિનમ્ર રહ્યા. શું તાકાત ન હતી એમનામાં પ્રતિકાર કરવાની? હુમલો કરવાની એમની પાસે શક્તિ ન હતી? હતી શક્તિ બધી જ, છતાં પણ એમણે કાંઈ પણ કર્યું નથી. આ સિવાયના આપણે દાખલા લઈએ. મહાભારત નહીં પણ રામાયણમાં રામની ઘટના છે. પ્રત્યેક કાર્યમાં લગભગ એ શાંત અને વિનમ્ર રહ્યા છે. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી શાંત અને વિનમ્ર રહ્યા છે. લક્ષ્મણ ક્યારેક ગુસ્સે થઈ જતા, પણ રામ ક્યારે પણ ગુસ્સે નથી થયા. અને ક્યારે પણ લક્ષ્મણને સલાહ નથી આપી કે આ વ્યક્તિ બરાબર નથી કરતો તો તું એને ઠીક કર. લક્ષ્મણને હંમેશા એ રામ શાંત રાખવા માંગતા હતા. એ રામ શાંત અને વિનમ્ર હતા. પછી આધુનિક કોઈ ઘટનાઓ તમારી સામે છે કે જે શાંત અને વિનમ્ર રહ્યા અને પ્રભુના પ્યારા બન્યા? ભગવાનના આપણે પ્યારા ક્યારે બનીએ? આપણે આપણું ગાઈએ અને આપણે આપણું વગાડીએ તો ભગવાનના પ્યારા ન થઈએ. ભગવાનનું ગાયું ગાઈએ અને ભગવાનનું વગાડ્યું વગાડીએ તો આપણે ભગવાનના પ્યારા થઈએ. કરવું છે બધું આપણને આપણા ધાર્યા પ્રમાણે અને આપણને ઠીક લાગે તેમ કરવું છે તો ભગવાનના પ્યારા આપણે કેમ હોઈ શકીએ, બની શકીએ? તો આધુનિક દ્રષ્ટાંતો પણ ઘણા છે કે જેમણે જિંદગીમાં શાંતિ પણ જાળવી અને વિનમ્રતા પણ રાખી. ચાલો આપણે એક બહારના દ્રષ્ટાંત એકાદ બે લઈએ. નરસિંહ મહેતા, મીરાબાઈ,
તુકડોજી, સંત તિરુવલુવર, સંત એકનાથ, આ લોકો મહાપુરુષો શાંત રહ્યા અને વિનમ્ર રહ્યા છે. સાધનામાં તો પહેલો જ નિયમ છે, કારણ કે નવકાર મંત્રની શરૂઆત જ શેનાથી થાય છે? નમોથી થાય. નમોનો અર્થ બીજો પણ થાય છે, પણ એ નવકાર મંત્રના નમસ્કારની આપણે વાત કરીએ છીએ. વિનમ્રતા જીવનમાં ન આવે ત્યાં સુધી આપણે ક્યારે પણ કાર્યમાં આગળ વધી શકતા નથી. તમને ધંધો જમાવવો હોય, બિઝનેસ, અને તમારા બિઝનેસનો જે પ્રચાર કરતા હોય એને શું કહેવાય? નહીં, વિજ્ઞાપન. સેલ્સમેનને ધંધાની જમાવટ કરવી હોય અને જસ લેવો હોય અને શેઠના પ્યારા બનવું હોય તો સેલ્સમેન કઈ રીતે કસ્ટમર પાસે વાતચીત કરે? હા, માલ લેવો છે કે નથી લેવો? લેવો હોય તો વાત કરો, નહીં તો જવા દો. આવી વાત કરે. હા, મને એક વિદેશના ભાઈની વાત યાદ આવી કે એ હતો સેલ્સમેન, પણ ક્યાં જમાવટ થતી ન હતી. તો એકાંતમાં જઈ કરી અને ચિંતન કર્યું કે હું હોશિયાર છું, ભણેલો છું, સારી કંપનીમાં મને જોબ મળ્યો છે, પણ કેમ પ્રગતિ થતી નથી? એકાંતમાં આપણે બેસીએ ને ક્યારેક આપણા વિશે વિચારવા માટે, તો ખબર પડે આપણને આપણી કે હું કેવો છું. પણ આપણે એકાંતમાં બેસવા નથી માંગતા. કેમ? કંટાળો આવે. જો તો આજે સન્ડે છે, કાંઈ ધંધો બંધો નથી, દુકાન બંધ છે, કંટાળો આવે છે. પછી ઘરવાળીને કે હાલે ફરવા જઈએ. માણસ આજે બિચારો શાંતિથી 5-15 મિનિટ પોતા વિશે વિચારી શકતો નથી. અને ક્યારેક તો એમ લાગે કે આ માણસને પોતાને ખબર નથી કે હું છું કે નહીં, હું છું કે નહીં એની ખુદને ખબર નથી. બોલો, બિચારો ભટક 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 કરી રહ્યો છે. તો એ સેલ્સમેન એકાંતે બેઠો અને વિચાર્યું. એને એક કડી મળી ગઈ કે કેમ કોઈ દુકાને જાઉં છું તો લોકો વ્યવસ્થિત મારી સાથે વાતચીત નથી કરતા. એને કડી મળી ગઈ. નિરાંતે વિચારવા બેઠો તો ખાલી મંત્ર જપવાથી કડી ન મળે. ક્યારેક શાંત ચિત્ત રાખી કરી અને આપણે બેસીએ ને તો કડી મળી જાય. એને કડી મળી ગયા પછી એક દુકાને ગયો. માલિકને કહે છે હાથ આપો. હસ્તધૂનન કર્યો, ચૂમી આપી માલિકના હાથને. અને પછી માલિકને કહે છે કે હું આ કંપનીમાં જોબ કરું છું, તમે કાંઈ મને સલાહ આપી શકશો કે સેલ્સમેન તરીકે હું લોકો સાથે કઈ રીતે વ્યવહાર કરું? વિનમ્રતા બતાવી તો સામે વિચાર મળે બીજા દ્વારા. આપણે વિનમ્રતા બતાવતા ન હોઈએ તો સામેનો માણસ વિચાર નહીં આપે. એની પાસે સારા હશે તો હું કાંઈ જાણું, મને બધું આવડે, આપણે તો બહુ ભણેલા ગણેલા, આપણને કોઈ વસ્તુની વ્યક્તિની જરૂર નથી, માણસ એમ વિચારે તો એને નવા વિચાર ન મળે. વિનમ્ર બની ગયો તો પહેલા જ દુકાનદારે એને કીધું કે તું સેલ્સમેન તરીકે છે તો મારી સાથે આજે જેવો વ્યવહાર અને વાતચીત કરી એવી રીતે દરેક દુકાનમાં જા. હું સેલ્સમેન છું એવો મનમાં તું વિચાર ન રાખ. કોઈક મિત્રની દુકાને હું જઈ રહ્યો છું અને એ મિત્ર પાસેથી મારે સલાહ લેવી છે એવું વિચારીને તું દરેક દુકાનદાર પાસે જા. એક દુકાનદારે એને આ વિચાર આપ્યા. પછી તો એ દુકાને જાય છે સેલ્સમેન. પેલા હસ્તધૂનન કરે, માલિકના હાથને ચૂમી આપે અને પછી મીઠાશ સાથે વાતો કરે. ધંધાની વાતો ન કરે હો, ડાયરેક્ટ ધંધાની વાતો નહીં, અલગ મલકની વાતો કરે અને પછી સલાહ લે
કે આ જોબ મેં લીધો જ છે, કરું છું, તો એની પ્રગતિ થાય એના માટે તમારી પાસે કોઈ વિચારો ખરા? દરેક દુકાનદાર પાસે એણે પોતાના પેલા બિઝનેસની વાત ન કરી, કંઈક લેવાની વાત ન કરી, પણ સલાહ લીધી બધા પાસેથી. એમ કહેવાય છે કે એ સેલ્સમેન આગળ જતા કંપનીને એકદમ ઊંચે લઈ આવ્યો. એટલી ઊંચે લઈ આવ્યો, શેના કારણે કંપનીને ઊંચી લાવ્યો? હા, બીજા પાસેથી સારા વિચાર લેવા હોય તો માણસને વિનમ્ર થવું જોઈએ. તો નરસિંહ મહેતા, મીરાબાઈ, આમ તો બધા ભગવાનમાં મસ્ત રહેલા હતા, ભગવાનની મસ્તીમાં એ મશગુલ રહેલા હતા, પણ એ બધા લોકો બિલકુલ શાંત અને વિનમ્ર. કોઈકે એમ પણ કીધું કે નરસિંહ મહેતા જ્યાં ત્યાં ભટકે છે અને જ્યાં ત્યાં ભજન ગાય છે. તો નરસિંહ મહેતાએ એક ભજનમાં એમ પણ કહી દીધું, કહે તેને કહેવા દઈએ, આપણે પ્રભુ ભજનમાં રહીએ. જેને જે કહેવું હોય તે ભલે કહે, મારે કાંઈ પણ પ્રતિકાર નથી કરવો. તો આ બધી વાતો મેં એટલા માટે લીધી, છેલ્લી જે કડી છે જોડવા માટે. મહાવીર ભગવાન હોય, ગજસુકમાલ હોય, મહેતારજ મુનિ હોય, યા તો નરસિંહ મહેતા કે મીરાબાઈ હોય, યા તો સંત તુકડોજી હોય, યા તો તિરુવલ્લુવર હોય, યા તો XYZ ઘણા મહાપુરુષો થઈ ગયા. એમણે પોતાના જીવનમાં વિનમ્રતા રાખી અને શાંત રહ્યા. એનું કારણ શું? પછી આપણે આપણી વાત પર આવી જઈએ. એનું કારણ શું? આટલું બધું બગડતું હતું છતાં પણ શાંત અને વિનમ્ર રહ્યા. એનું કારણ શું? કેવી મજા આવે છે? ન બોલીએ તો મજા કેવી આવે? હા, કેવી મજા આવે છે? આવે છે ને? રિયલી આ પ્રેક્ટિકલ છે કે નહીં? બહુ મજા આવે છે. ઓહો, આટલા માણસો બેઠેલા હોય ને જરા પણ અવાજ ન થાય, મને તો અચરો લાગે છે. મારા સાહેબે મને લેખ આપ્યો, એમાં 3 મુદ્દા હતા પર્યુષણ માટેના, કે પર્યુષણમાં શું કરવું જોઈએ. એ 3 મુદ્દામાં એક મુદ્દો હતો, મારા ખ્યાલ પ્રમાણે, ફોરગીવનેસ. ક્ષમા. હા, ક્ષમા. હા, એ મને ઇંગ્લિશ ના આવડે, જરાક માફ કરજો, ગામડાનો માણસ છું ને. બીજો મુદ્દો હતો ડિસિપ્લિન. એ 3 મુદ્દા પર્યુષણ માટે આપેલા હતા. લેખ સાદો જ છે કે 8 દિવસ પર્યુષણના શું કામ, અને એના પછી 8 ફિગર આપ્યા છે. જૈન દર્શનમાં 8 કઈ વસ્તુઓ રહેલી છે, 8 માટે આ પર્યુષણ પર્વ રહેલા છે એવું કીધું છે. એમાં 3 પોઈન્ટ: એક ક્ષમા, ફોરગિવનેસ, બીજો ડિસિપ્લિનેસ, ત્રીજો એનો ગુજરાતીમાં એમ થાય છે અવરનેસ. અવરનેસ એટલે અંગ્રેજીનો શબ્દ છે, અને ગુજરાતીમાં એને કહેવાય જાગૃતતા. પર્યુષણ પર્વમાં 3 કામ કરવાના હોય: સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ અવરનેસ અને ફેસ્ટિવલ ઓફ ફોરગિવનેસ. માફ કરજો મારી પાસે, તમે બદનામી ન કરજો. બારે બદનામી ન કરતા, મારે તમને ઇંગ્લિશ બોલતા નથી આવડતી. કાંઈ વાંધો નહીં, બરાબર. તો આપણે થોડીક વાત કરી હતી ડિસિપ્લિનની. આ તો વચ્ચે વાત કરું છું, મૂળ મુદ્દા પર પછી આવી જઈશ. ડિસિપ્લિન, સેલ્ફ ડિસિપ્લિન એટલે શું અર્થ થાય એનો? હા, તમે અહીંયા આટલું ધીમું બોલો ને, બારો તો ડખા બહુ કરો છો. તે શું થાય?
સેલ્ફ ડિસિપ્લિન એટલે આજ આપણે વિચારતા હતા એ જ વાત આવી ને, સ્વયં શિસ્ત. તમે તમારી જાતને શેમાં રાખો? હા, શિસ્તમાં રાખો. જાતને શિસ્તમાં રાખવાની પહેલા, પછી ઘરને, પછી બીજા બધાને. શરૂઆત હંમેશા પોતાથી કરવી કે મારામાં શિસ્ત કેટલું છે કે નહીં. તો મૂળ મુદ્દા પર વાત કરું હવે. પર્યુષણ પર્વ એટલે આમ જોવા જઈએ ને તો સેલ્ફ અવેરનેસ. શું અર્થ થાય એનો? પોતાની જાગૃતતા. હા, સ્વજાગૃતતા. પોતાની જાગૃતિ. એટલે વાત છેલ્લી આપણી ગઈકાલના વ્યાખ્યાન પ્રમાણે જ આવે છે કે જાતને સંભાળવી, જાતને સંભાળવી. આ બધા લોકો શાંત અને વિનમ્ર શું કામ રહ્યા? કારણ એક જ કે એમણે પોતાની જાતને શું કરી હતી? સંભાળી હતી. ધેમ સેલ્વસ, તું તને ઓળખ. આજે ખૂબ સાદી હું વાત કરું આ જાત માટે. આત્માને આપણે અત્યારે એમ જ રાખીએ, એને કહીશું બાપા બેઠા મૂંઝવણ ચડે છે, તારું નામ લઈએ છીએ ને, આત્માનું નામ લઈએ એટલે મૂંઝવણ ચડે છે. મને તમને નહીં હો, જાતની આપણે વાત કરીએ. જાત જાત જ્યારે આપણે ઓળખી લઈએ ને ત્યારે આપણે સારા બન્યા વગર રહીએ નહીં. જ્યાં સુધી આપણે આપણી જાતને ઓળખી ન શકતા હોઈએ ત્યાં સુધી આપણે સારા બનવા માટે પ્રયાસ કરતા નથી. પણ જ્યારે આપણે આપણી જાતને ઓળખી લઈએ ત્યારે આપણે સારા થયા વિના રહેતા નથી. એટલે સારી કોને બનાવવી છે? જાતને સારી બનાવવી છે. તો શું છે મારી જાતમાં? એ શોધવાનું. હવે આત્માને નથી બોલતો, આત્મા વિશે. મારી જાતને શોધવી છે મારે, તો માણસે નિરાંતે એવું વિચારવાનું છે કે મારી જાતમાં મિસ્ટેક શું છે. ખબર પડી જશે આપણને પોતાને કે મારામાં ગડબડ શું છે. તો મૂળ વાત તો આપણને એ જ કરવાની છે કે આપણામાં જે ગડબડો રહેલી છે તે ગડબડો સુધારવાની છે. ગડબડો જે છે તે વાર્તાથી વાત કરું કે એક ભાઈને ઈશ્વર મેળવવા હતા, ભગવાન. તો ઠેક ઠેકાણે એ જતો હતો અને બધાને પૂછતો હતો કે ભગવાન કેમ મળે. જેમ આપણે પૂછીએ છીએ બધા તે રીતે એ પણ પૂછવા નીકળ્યો. તો એક ઠેકાણે એક કોક મહાત્મા બેઠેલા હતા આવા મોટા ઊંચા આસન પર, એકદમ છાતી કાઢીને. એ યુવકે પ્રશ્ન કર્યો કે ઈશ્વર મળે તો કઈ રીતે? મહાત્મા એકદમ ઝીણી આંખો કરી અને પેલા યુવક સામે જોઈને કહે છે, શું પૂછવા માંગે છે? અમે લોકો છીએ ને અભિમાની બહુ હોઈએ, કે હું તમારા વિશે નથી કહેતો, અમે અમારા વિશે કહીએ. તમે બહુ વિનમ્ર છો. અમે જ્યારે કમ્પેરિઝન કરવા જઈએ ને અમારી જાત સાથે ત્યારે અમને એમ લાગે કે તમે વિનમ્ર છો. હકીકત છે. આમ હું તમને ઋણું મનાવવા નથી કહેતો. અમે વ્યાખ્યાનો આપીએ, થોડા ભક્તો બનાવી લઈએ એટલે અમારી જાતને અમે શું ને શું માનીએ કે ખરેખર અમે તો આકાશમાંથી સીધા આવ્યા છીએ. અને ખરેખર હું તમારામાં જોઉં છું, વંદન કરવા જેવા છે તમને, કે તમારામાં જે વિનમ્રતા હું જોઉં છું એ અમારામાં વિનમ્રતા નથી. ભલે વ્યાખ્યાનો આપતા હોઈએ, હું મજાક નથી કરતો, ખરેખર હું કબૂલીને કહું છું. અને અમારા એક મહારાજ હતા જેમણે સોનગઢમાં એક આશ્રમ બનાવ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓ એમાં ભણે છે. એ મહારાજ સાહેબ કહેતા હતા સૌથી વધારે અભિમાન હોય તો સાધુઓમાં. મને ખબર છે આ બધે ઠેકાણે વાત પહોંચવાની છે, આટલા તમે સાંભળવાના નથી, બધે ઠેકાણે વાત પહોંચવાની છે. અને હું કહું છું કે અભિમાન સાધુઓમાં બહુ હોય. અમારા કલ્યાણજી બાપા કહેતા હતા, કલ્યાણ બાપા,
મેં વાંચ્યું એમનું જીવન ચરિત્ર. ઠીક છે, વિનમ્રતા હું તમારામાં બહુ જ દેખું છું. અને ત્યારે એમ લાગે કે અમે અમારી જાતને શું માની રહ્યા છીએ અને અમારામાં એવું છે શું. તો એ સાધુ મહારાજ પેલા ભાઈને પૂછે છે અક્કડ થઈને, તમારામાં જેટલી અકળતા ન હોય એટલી અમારામાં અકળતા હોય. પરબારું ખાતા હોઈએ, પરબારું રહેવાનું હોય, પરબારા કપડાં મળતા હોય, છતાં અકળતા. શેની અકળતા? તારું છે શું? કોઈકની પાસેથી તે લીધું છે અને કોઈકનું તને મળે છે, છતાં અકળતા. એ સાધુ મહારાજ પૂછે છે કે ઈશ્વર ક્યાં છે? તું મને પૂછે છે. જપ કરે છે, તપ કરે છે, સ્તુતિ કરે છે, સ્તોત્રપાઠ કરે છે. અમે પ્રેમથી બોલવાનું તો શીખ્યા નથી, છક્કી મારીએ. ગભરાઈ ગયો પેલો ભાઈ. સાધુ મહારાજને હાથ જોડીને કહે છે, બાપજી જપ તપ સ્તુતિ સ્તોત્ર હું કાંઈ કરી શકતો નથી. જા ઘરે જા, જપ કર, તપ કર, સ્તુતિ કર, સ્તોત્ર પાઠ કર, પછી મારી પાસે આવજે. કરવાનું કાંઈ નથી અને ઈશ્વર મળશે કે નહીં મળે એવા પ્રશ્ન લઈને આવ્યો છે. જા. વિચારે છે બીજી વાર અહીંયા આવવા જેવું નથી. અને આજે અમને ઘણા લોકો કહે છે મારા સ્થાનકમાં આવવાની ઈચ્છા નથી થતી. તમારી પાસે આવ્યો એટલે સીધે સીધી તમે વાત કરો કે પ્રતિજ્ઞા લો તારે દારૂ ન પીવું. હવે અમે પીએ છીએ તેમાં તમને વાંધો શું છે? પીવા દો ને અમને. અમારી પાસે ઘણા નથી આવતા ને એનું આ કારણ છે, એક મોટું કારણ છે, ગંભીર કારણ છે. બીજું કાંઈ ગંભીર કારણ નથી. આ વિશાલભાઈ જો ફસાઈ ગયા છે. ઘણા વર્ષ સુધી ગુટકાને લાડ લડાવ્યો, હવે ગુટકાને એમણે લાત મારી છે અને એમાં વારી તપસ્યા કરી. અમારા એક મેઘાણી ભાઈ છે, ચેતનભાઈ મેઘાણી, એ કહેતા હતા હું બધું કરતો હતો પહેલા, પણ એને લગન લાગી, એને બધું છોડ્યું અને 2 મહિનાથી એ ચોવિયાર કરે છે. અને આજની તારીખે એનો 4થો ઉપવાસ છે. એ કે મારી લાઈફમાં મેં આવું કાંઈ નથી કર્યું પણ આવું ચાલુ કરી દીધું. એટલે અમારી પાસે તમે જે કોઈ આવશે ને એ ફસાશે. અને માણસના મગજમાં એવી છે જ કે આ સાધુ મહારાજ વ્યસન મુક્તિનું કરે છે, જઈશું તો તરત જ આપણને બાધા આપી દેશે. એટલે ભણકી જાય છે. અમે અમારી ગામડાની ભાષામાં કહીએ ને, અમારા બોર્ડ વાંચીને ભણકી જાય. એટલે તો અહીંયા બોર્ડ લગાવવા દીધા નથી અમને. હા, અહીંના કાર્યકરોએ, ટ્રસ્ટીઓએ અહીંયા કાંઈ પણ બોર્ડ લગાવવાના નથી. નહીં હો, એવું નથી કીધું, મજા કરે છે. પણ આમ સારું લાગે છે બોર્ડ વગરનું. પણ એટલી છૂટ આપી છે, બારે તમારે જેટલા બેનર લગાવવા હોય એટલા લગાવો. પણ આ વખતે અમે વ્યસન મુક્તિના ખાસ કરીને બેનર લગાવ્યા નથી. નહીં તો પૂરું સ્થાનક, ઘણા લોકો કે આ તો હોસ્પિટલ છે. અમે કહીએ હોસ્પિટલ છે આ બાપા. ઠીક છે, આ વાર્તા મોટી છે અને ટાઈમ ટૂંકું છે, તો વાર્તાને હું વાળી લઉં એમ લાગે છે, કારણ કે વાર્તા આપણે પછી પણ કહીશું. વાત એટલી યાદ રાખજો કે એ ભાઈને ઈશ્વર જોઈતા હતા, ભગવાન, અને ક્યાં મળે છે, કઈ રીતે મળે છે એની એ તલાશમાં છે. એટલી વાત આપણે હમણાં અધૂરી રાખીએ છીએ. પર્યુષણ પર્વ પ્રસંગે ઘણે ઠેકાણે કલ્પસૂત્ર અને અંતગુણ સૂત્ર વંચાય છે અને ઘણે ઠેકાણે પછી કોઈને કોઈ એક સબ્જેક્ટ પર પણ પ્રવચનો થતા હોય છે. અત્યારે જે કાંઈ ચાલે છે પ્રવચનમાં, એમાં કાંઈ તમને લાગતું હોય કોઈ સજેશન આપવાનું તો પ્રેમથી આપજો. આપ સૌનો સજેશન આવકાર્ય છે. અથવા કોઈને એવી ઈચ્છા થાય કે આ વિષય પર અમારે કંઈક જાણવું છે, ફક્ત આત્મા સિવાય બીજું લઈ આવજો. આત્મા વિશે ન લાવતા, હું ગભરાવું છું આ શબ્દથી બહુ. એ સિવાયની કોઈ વાતો પર તમારે કાંઈ જાણવું હોય તો પણ જરા સૂચના આપશો તો જરૂર અમે એ વાતને પણ યોગ્ય રીતે વણી લઈશું. અને તમે બધા સાતામાં છો ને, એટલે એ બોલવામાં શું તમને વાંધો છે? હે, ચા પી આવ્યા છો, નાસ્તો કરી આવ્યા છો, તો કમસે કમ જોરથી તો બોલો કે સાતામાં છીએ.
હે? તમે સાતામાં રહો અને આનંદમાં રહો, એ જ અમારી ભાવના છે. પેટરબારથી ગુરુદેવના સમાચાર અવારનવાર આવે છે અને પર્યુષણ સુંદર રીતે ઉજવાય છે. એના માટે અમને ખૂબ સંતોષ છે. અમે પણ તમને એમ કહીએ છીએ, સમય છે ને વાત આવી છે એટલે, કે તમે પૂનમ ભરવા માટે બીજે બધે ભલે જાઓ, પણ ક્યારે તમે વિચાર્યું કે પેટરબારની પૂનમ ભરીએ? વિચાર્યું ક્યારે? જીવતા જાગતા મહાદેવ બેઠા છે, જીવતા જાગતા છે. એ તમે નક્કી કરો કે અમે આઠમ ભરવા માટે પેટરબાર જશું, અમે અમાસ ભરવા માટે પેટરબાર જશું, અમે પૂનમ ભરવા માટે પેટરબાર જશું. મહિનામાં એકાદ વાર તો અમે તિથિ એવી નક્કી કરીશું કે એ ભગવાનના ચરણના દર્શન કરીશું. ભલે તમે ભૌમિયાજી પાસે જાઓ, ભલે તમે શિખરજી પાસે જાઓ, પણ આ તો જીવતા જાગતા દેવ બેઠેલા છે. એની તમે પૂનમ મનાવશો ને તો તમારી મનોકામનાઓ એ દેવ ચોક્કસ પૂરી કરશે. તમારી મનોકામના શું છે બોલી દો, તો આપણે એમને કાનમાં કહી દઈએ કે આ બધાની મનોકામના એવી છે કે એમને બધાને અંબાણી બનવું છે. બનવું છે ને બધાને, પૈસાદાર કોને ન બનવું હોય? બધાની ઈચ્છા હોય. ઠીક છે, આ તો મજાક કરીએ છીએ. બાકી ગુરુદેવની છત્રછાયા તમને નસીબ જોગે મળી છે. જૈફ ઉંમર છે અને આટલા જાગૃત પુરુષ રહેલા છે. બીજા પણ વિશ્વમાં ઘણા જાગૃત પુરુષ હશે, આપણી નજર ત્યાં પહોંચી નથી, પણ અહીં નજીકમાં જ એ જાગૃત પુરુષ છે જ્યાં આપણી નજર પહોંચી શકે તેમ છે અને પહોંચેલી છે. એવા વ્યક્તિના આશીર્વાદ આપણને બધાને મળી રહ્યા છે. એ માટે પણ આપણે સૌ ધન્ય રહેલા છીએ. બધા સુખસાતામાં છો ને? હા ન બોલાય. નમેશભાઈ, ખબર નથી હજી આટલા વર્ષમાં તમને શું બોલાય? દેવ ગુરુ. અમારા ઘણા મજાકવાળા જે લોકો હોય ને શું બોલે ખબર છે? દેવ ગુરુ ફસાય. દેવ ગુરુ અને દેવગુરુએ અમને ફસાવ્યા એમ બોલે ઘણા મજાકમાં. નહીં હો, દેવગુરુ ફસાય. હવે કોઈ પણ તમને પૂછે ને સુખ સાતા શું બોલવાનું? દેવગુરુ ધર્મની પસાય વિશાલભાઈ સુખ શાંતિ છે. તો આપણા સંઘમાં સરસ શક્તિ પ્રમાણે સૌ તપસ્યા કરી છે. બે વાત પૂછશે બધા લોકો, પર્યુષણ પતી જશે એટલે, મહારાજ સાહેબ રૂપિયા કેટલા ભેગા થયા? બીજી વાત પૂછશે, તપસ્યા કેટલી થઈ? સારું છે એટલું પૂછે છે હો. ગણી થતી હોય અને ગણી થઈ હોય તો અમે જરા છાતી કાઢીને કહીએ કે અમારા સંઘમાં 1028 થઈ છે, અને જોઈએ કે સંઘમાં બહુ 28 નથી થઈ તો અમે પછી દબાવી દઈએ કે બહુ સારું થયું છે, ઘણું સારું થયું છે. પણ આ બે વાત પૂછાય છે દુનિયામાં. હમણાંથી જ બધા પૂછે છે, મારા સાહેબ તપસ્યા તો બહુ હશે કલકત્તામાં. અમે કહીએ છીએ બહુ છે, અને એકાસણા વાળાઓની તો રેલમ છેલ છે. આટલા એકાસણા વાળાએ 28 કરી હોતો તો અમે છાતી કાઢીને કહે તો અમારા સંઘમાં જોરદાર તપ ચાલે છે. ઠીક છે, દાન પુણ્ય પણ સંઘમાં બહુ સરસ રીતે થઈ રહ્યા છે. સંઘની સમૃદ્ધિ વધે અને તમે બધા લીલા લહેર કરો, બસ એ જ અમારી મંગલ ભાવના. ઓમ શાંતિ.